પણ આજ ખૂબ રાજીપો થયો. રાજીપો એ બાબતનો થયો કે સમાજે વગર મુકામેથી બંધારણ કર્યું પૂરેપૂરું સમાજ પાલન કરી દીધું. એટલે સમાજને બધાને નાથ ગંગાને ખૂબ ખૂબ વંદન કરું છું, આભાર માનું છું. અને બીજા સૌથી સારા સમાચાર એ મળ્યા કે બધા ગંઢિયામાં આમ કુંભામાં બધા રાવણામાં બેઠા હોય. મેં પૂછ્યું કે બેન આ પહેલી વખત આ વખતના 2 મહિનામાં આ લગ્નમાં એ ઠાકોર સમાજમાં અખાત્રીએ કોઈ જમીન નથી અડાણી મેલી, નથી કોઈએ વેચી કે નથી કોઈએ જમીન ઉપર લગ્ન પ્રસંગમાં કોઈએ ઉપાડ લીધો. આ લગભગ બધા ગામોની અંદર આ બધા સમાચાર સારા સમાચાર મળ્યા. નહીતર બંધારણ ન કર્યું હોત તો અખાત્રી આવે એટલે કાં તો કટકો અડાણો મેળવો પડે, કાં તો અડાણો હોય તો એના ઉપર લેવા પડે, અને તું ના હાલે એમ હોય તો પછી વેચવું પડે. આ 3 માંથી એક ગમે કઈ કરવું પડતું હતું. પણ બધા બુદ્ધિજીવીઓએ સમાજે બધી સાથે મળીને આ સમાજનું બંધારણ ખૂબ સારું કર્યું છે. આપણે કર્યું એટલે બીજા સમાજોએ 7-8 સમાજોએ કર્યું, અને એના કારણે વાતાવરણ પણ પૂરેપૂરું મળ્યું. અહીંયા એમને પાલન કર્યું ને આપણે પાલન કર્યું. એટલે જ્યાં શહેર સંબંધી હોય ત્યાં બધા આવું આપણું જે બંધારણ થઈ હચવે રહે એવું બધું જ્યાં તમારે બધાએ કહેવાનું પડતું હોય, કોઈકને આગેવાનો એ 2-5 જણાને કહેવું પડતું હોય તો કહેજો. અને આ બંધારણ બાબતમાં ગામ લેવલે અને તાલુકામાં છૂટ આપેલી છે કે લગીર પણ કોઈ બંધારણનું ઉલ્લંઘન કરે, એનો ભંગ કરે તો એને દંડ લેવાનો જ છે, અને એને જે પ્રમાણે ઠપકો આલવાનો હોય એ ફરજિયાત આપવાનો જ છે.